ખેડૂત નેતા પાલ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે। તો મહત્વના સમાચાર, ખેડૂત નેતા પાલ આંબલિયાએ સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। ટેકાના ભાવે ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર આ પત્ર લખવામાં આવ્યો છે। પાલ આંબલિયાએ પત્રમાં સરકારની મંશા પર અનેકો સવાલો ઉઠાવ્યા છે। ચીફ સેક્રેટરી અને રાજ્યના ખેતી નિયામકને પણ આડે હાથ લીધા હોવાનું સામે આવ્યું છે। ખરીદી પ્રક્રિયા આયોજન વગર રામ ભરોસે ચાલતી હોવાના આ પત્રમાં આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ટેકાના ભાવે ખરીદીની કામગીરી માત્ર 25 દિવસમાં પૂર્ણ થઈ શકે તેમ હતી, પરંતુ ગોકળ ગતિએ ખરીદી કરી 2 મહિને માત્ર 20% કામગીરી પૂર્ણ કરી હોવાનો આક્ષેપ કર્યો છે। આ જ ગતિએ કામ ચાલે તો બાકી રહેતો ટાર્ગેટ 288 દિવસે પૂર્ણ થશે। राज्य सरकार द्वारा जो प्रॉपर आयोजन करवामां आव्युं होत तो 3,72,000 जे रजिस्टर्ड थयेला खेडूतो छे एनी 13 लाख मेट्रिक टन मगफળી खरीदवानी हती। आ 160 केन्द्रो जे सरकारे नक्की कर्या हता त्यां रोज 100 खेडूतोनी मगफળી जो खरीदवामां आवी होत तो ए 20 થી 25 दिवसमां आ टार्गेट पूरो थयो होत, पण आयोजननो अभाव, निष्क्रियता आ बधाना कारणे आज मगफળી खरीदीने 2 महीना पूरा थवा छतां राज्य सरकार 2,70,000 मेट्रिक टनना टार्गेट ने पण पहोंची शकी नथी। एटले के जे काम 25 दिवस में करवानुं हतुं ए काम आज 2 महीना पूरा थवा छतां 20% पण काम थयुं नथी।